ઓકે મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ 12th સાયન્સ માટે છે કેમિસ્ટ્રી. ઓકે, આ જે છે આઈડિયલ સોલ્યુશન લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. શું જોયું હતું? આઈડિયલ સોલ્યુશન. સોલ્યુશન ચેપ્ટર ચાલે છે, બે થિયરી બાકી છે. આઈડિયલ સોલ્યુશન જોયેલું અને આ વખતે આપણે જોવાનું છે હવે ટોપિક રહેશે નોન આઈડિયલ સોલ્યુશન. શું રહેશે? નોન આઈડિયલ સોલ્યુશન એટલે બિન આદર્શ દ્રાવણ. કયું? બિન આદર્શ દ્રાવણ. આ છે. હવે આ બિન આદર્શ દ્રાવણ તમને એક વસ્તુ યાદ હોય, ખ્યાલ હોય તો જ્યારે આઈડિયલ સોલ્યુશન ચલાવ્યું હતું એ સમયે એક વસ્તુ કીધું હતું કે આદર્શ દ્રાવણમાં એટલે કે આઈડિયલ સોલ્યુશનમાં પી થિયરિટિકલ અને પી ઓબ્ઝર્વ વેલ્યુ બંને સેમ હોય છે. એક વસ્તુ અહીંયા તો કે આઈડિયલ સોલ્યુશનમાં શું કઈ કન્ડિશન હતી? આઈડિયલ એટલે કે આદર્શ દ્રાવણમાં પી ઓબ્ઝર્વ વેલ્યુ બાષ્પ દબાણ અને તમારું પી થિયરિટિકલ એટલે કેલ્ક્યુલેટ વાળું એટલે કે આ અવલોકિત વાળું દબાણ અને આ સંખ્યાત્મક અથવા તો ગણતરી કરેલ. બંને કેવા? સરખા મળતા. એટલે કે બેરોમીટર થી ચેક કરો તમે કે પછી આપણો જે રાવલ્ટનો નિયમ ડિરાઈવ કર્યો છે એના પરથી કરશો તો એ બંને સેમ આવશે. ઠીક છે, તો આ કન્ડિશન. પણ નોન આઈડિયલ સોલ્યુશનમાં કન્ડિશન ક્યારે થશે કે જ્યારે તમારો પી ઓબ્ઝર્વ અને પી થિયરિટિકલ એટલે કે દબાણની વાત કરશું એ બંને ઇક્વલ નહીં હોય ત્યારે. એક સમય એક મોટો થઈ જશે, એક નાનો થઈ જશે. એટલે કે બાષ્પ દબાણ લો, દબાણ લો, જે આ જે વસ્તુ જે છે એ બંને સરખા આવશે નહીં. બંને કેસમાં અલગ અલગ તમને ડેટા મળશે. તો બે કેસ થશે આમાં. ઉપરથી જ લઈએ થોડું એટલે આમ લઈએ. इस तरह से लेंगे ना, અહીંથી લઈએ. ઓકે, એક કન્ડિશન કઈ તો કે એક કન્ડિશન આપણે લઈશું કે જ્યારે પી ઓબ્ઝર્વ ની વેલ્યુ વધારે હશે પી થિયરિટિકલ કરતા. એટલે કે જે અવલોકિત બેરોમીટર વાળી વધારે હશે કોના કરતા? તો કે જે ગણતરી કરેલ છે એના કરતા. અને બીજી કન્ડિશન કઈ રહેશે તો કે બીજી કન્ડિશન તમારી રહેશે કે પી ઓબ્ઝર્વ ની વેલ્યુ ઓછી રહેશે અને પી થિયરિટિકલ એટલે ગણતરી કરેલ વધારે રહેશે. જો આ સમય હશે, જો આ કન્ડિશન હશે, આવું લખવાનું કારણ શું કે આઈડિયલ નોન આઈડિયલ સોલ્યુશન નો તફાવત હું તમને કરાવી શકતો હતો, પણ આમાં બે ભાગ પડી જાય છે. બરાબર? તો કયા કે જ્યારે આ વેલ્યુ વધી જાય છે. બરાબર? એક તો ફંડામેન્ટલ વસ્તુ શું છે કે બિન આદર્શ દ્રાવણ એટલે શું, નોન આઈડિયલ સોલ્યુશન એટલે શું? તો કે જે સોલ્યુશન કે જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમને પાલન કરતો નથી. અને રાઉલ્ટનો નિયમ શું છે એ તમને ખબર છે, જે અહીંયા ડ્રો કરીશું. પણ કન્ડિશન એ લઈને ચાલો કે જ્યારે પી ઓબ્ઝર્વ વેલ્યુ આની વેલ્યુ વધારે હોય છે આના કરતા, એ સમયે આપણને જે સોલ્યુશન મળે છે એને કહીશું આપણે તો કે એને કહીશું પોઝિટિવ ડેવિએટેડ નોન આઈડિયલ સોલ્યુશન. એટલે કે ધન આ રીતે લઈને આને લખીએ. બરાબર છે? ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ. અહીંથી લઈ લઈએ. અને અહીંયા શું થશે તો કે જો આ કન્ડિશન રહેશે કે થિયરિટિકલ વધારે રહેશે ઓબ્ઝર્વ કરતા, એ સમયે રહેશે તમારું નેગેટિવ ડેવિએટેડ નોન આઈડિયલ સોલ્યુશન. એટલે કે ઋણ, આથી લખવું પડશે, ઋણ વિચલન ધરાવતું
બિન આદર્શ દ્રાવણ. હવે આ શું છે? ધન વિચલન અને ઋણ વિચલનનો કિસ્સો શું છે? તો આ તમારો પહેલો પોઈન્ટ થઈ ગયો, ધન વિચલન અને ઋણ વિચલન. બરાબર છે, આ તમારો પહેલો પોઈન્ટ થઈ ગયો. તો કે આ કન્ડિશન હશે, ઓબ્ઝર્વ વેલ્યુ વધારે હશે અને થિયરિટિકલ વેલ્યુ ઓછી હશે, એ સમયે કયું બને છે? પોઝિટિવ. પોઝિટિવ ડેવિએટેડ નો મતલબ કે તમને ખબર છે કે આદર્શ દ્રાવણ જે છે શું કરે છે? તો કે રાઉલ્ટના નિયમને ફોલો કરે છે. રાઉલ્ટના નિયમને ફોલો કરે છે કહેવાનો મતલબ કે એકચ્યુઅલીમાં આનો જે ગ્રાફ જે છે તે આપણને કેવો મળવો જોઈતો હતો? તો કે આનો જે ગ્રાફ જે છે આપણને મળવો જોઈતો હતો તો કે આ પ્રમાણે મળવો જોઈતો હતો. આ મળવો જોઈતો હતો. ઠીક છે, આ પ્રમાણે મળવો જોઈતો હતો. આ રાઉલ્ટના નિયમનો x અને p. પણ શું કહે છે? ધન વિચલન બતાવે છે. ધન વિચલનનો મતલબ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે p ટોટલ જે છે, p ટોટલ જે છે તે કંઈક આ સીધી લીટીમાં મળવું જોઈતું હતું, એવું આ કહેવા માંગે છે. ઠીક છે, પણ આ સમયે અહીંયા શું થઈ જાય છે કે બાષ્પ દબાણ એટલું બધું વધી જાય છે કે આપણને બાષ્પ દબાણ ટોટલ કેવું મળ્યું? આ લાઈન પર મળવું જોઈતું હતું, પણ બાષ્પ દબાણ અહીંયા કેવું છે કે વધી જાય છે. શું થાય છે? વધી જાય છે. બાષ્પ દબાણ વધી જશે એટલે આ શું થાય છે? પોઝિટિવ ડેવિએટેડ. તમે આને 0 ગણો તો ઉપરથી નીકળી જશે તો પ્લસ થશે. એ પ્રમાણે તમારા a નું પણ વધી જશે અને એ પ્રમાણે તમારા b નું બાષ્પ દબાણ પણ વધી જશે. એટલે કે મળવું જોઈતું તો આવું, પણ એ લાઈન થી ઉપર નીકળી જાય છે. તો એને આપણે કહીશું કયું? તો કે પોઝિટિવ ડેવિએટેડ. કયું? પોઝિટિવ ડેવિએટેડ. તો આ છે તમારું નેગેટિવ ડેવિએટેડ. નેગેટિવ ડેવિએટેડ નો મતલબ શું થશે? તો કે આપણને કેવું મળવું જોઈતું હતું? તો કે આપણને મળવું જોઈતું હતું રાઉલ્ટનો નિયમ પ્રમાણે. તો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે આવું મળવું જોઈતું હતું, આવો ગ્રાફ મળવો જોઈતો હતો. ઠીક છે, p ટોટલ આવો મળવો જોઈતો હતો, x અને વેપર પ્રેશર. તો ઋણ વિચલનનો મતલબ શું થશે? કે આ રીતે મળવું જોઈતું હતું સીધી લીટીમાં, પણ અહીંયા જે ગ્રાફ મળે છે એટલે કે બાષ્પ દબાણ અહીંયા ઘટી જાય છે, એટલે બાષ્પ દબાણ ઓછું થઈ જાય છે. તો બાષ્પ દબાણ ઓછું થઈ જાય છે તો p ટોટલ કેવું મળે છે? જે મળવું જોઈતું હતું એના કરતા ઓછું નીચે તરફનું વિચલન દર્શાવે છે આ પ્રમાણે. ઠીક છે, આ પ્રમાણે વિચલન દર્શાવે છે. નીચેથી ગ્રાફ નીકળી જાય છે એટલે એને કહીશું આપણે નેગેટિવ ડેવિએટેડ. ઠીક છે, નેગેટિવ ડેવિએટેડ કહીશું. હવે અહીંયા જે છે સમજો કે બીજો પોઈન્ટ જે લઈએ તો અહીંયા તમે સમજો કે આ જે ધન વિચલન દર્શાવે છે તો એમાં ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન કેવો છે? આપણને ખબર છે કે જુઓ, ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન અહીંયા સમજજો. તો કે મારી પાસે છે એક કન્ટેનર, આ બીજું અને આ ત્રીજું છે. ઠીક છે, આ સપોઝ એ છે, આ બી છે અને આ એ બી છે. એટલે કે આ દ્રાવક છે, દ્રાવ્ય છે અને દ્રાવણ છે. તો અહીંયા જે છે સમજો, અહીંયા જે છે એ અને એ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન રહેશે. અહીંયા બી અને બી વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન રહેશે અને અહીંયા તમારું રહેશે એ અને બી. ઠીક છે, તો સમજો કે જ્યારે એ અને બીબી વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય છે, જ્યારે એમાંથી જે દ્રાવણ બને છે, સોલ્યુશન બને છે, એમાં જે બંને ભેગા થાય છે એમની વચ્ચે જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય, એટલે કે દૂર ભાગે છે. they hate each other. શું કહું છું? they hate each other. એકબીજાની નજીક આવતા નથી. એના પરથી ખબર પડશે કે આનો ડેલ્ટા v જે છે એ વધી જશે. સમજાય છે? 0 કરતા વધી જશે. પણ કહેવાનો મતલબ અહીંયા આ સમજો કે આમની વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન સ્ટ્રોંગ છે, આમની વચ્ચે પણ સ્ટ્રોંગ છે, પણ આ બંનેમાંથી આ બંનેને ભેગા કરીને AB બનાવું છું તો આ બંને વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછો હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ બીજો પોઈન્ટ કે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન, intermolecular force of attraction AB is weaker as compared to AA or BB. ઠીક છે, આ વસ્તુ લખી શકીએ.
આ તો આમાં જે છે તમે સમજો કે આમાં કઈ વસ્તુ થશે તો કે અહીંયા જે છે અહીંયા પણ લઈએ એ જ પોઈન્ટ માટે બધા અહીંયા લખી દઈએ એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે આમાં સમજી લઈએ આમનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે શું આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ AB નું ઓછું છે અને AA અને BB નું વધારે છે એટલે આ લોકો ભાગે છે વધારે ભાગશે એટલે એકબીજાથી તો દૂર દૂર છે ને બોન્ડિંગ તો છે નથી એટલે જરાક હિટ કરશો એટલે શું થશે બાષ્પ નીકળવા લાગશે એટલે મળવી જોઈતી આવી પણ ઉપરથી નીકળી જશે એટલે વેપર પ્રેશર વધી જશે એટલે પોઝિટિવ ડેવિએટેડ બતાવે છે હવે અહીંયા તમે સમજો કે અહીંયા આનું ઉલટું થઈ જશે કે molecular force of attraction is AB is higher या फिर strong या फिर more આપણે લઈએ is a strong as compared to AA or BB તો કે અહીંયા જે આંતરાણવીય આકર્ષણ બળ છે શું કહું છું અહીંયા જે આંતરાણવીય આકર્ષણ બળ છે આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ AA અને BB કરતા AB નું કેવું થઈ જશે વધારે હવે સમજજો કે અહીંયા જે છે AA એમની વચ્ચે જ છે હવે પોતાના જ ઘરના છે એટલે એમાં તો શું કહેવાય રહેવાનું જ છે એટ્રેક્શન રહેવાનું છે એટલે કે એમની વચ્ચે જે છે જે બોન્ડિંગ છે એ રહેવાનું જ છે અહીંયા AB અને AB સોલ્યુશન બન્યું છે સોલ્યુશન દ્રાવણ બની ગયું છે અહીંયા છે તમારું BB અને અહીંયા જે બનેલો છે AB આ હવે છે એકબીજાથી વધારે સ્ટ્રોંગ બોન્ડ છે એટલે તમે સમજો કે તમે જો આ સોલ્યુશન ને તમે હીટ કરશો તો અહીંથી વેપર તો નીકળશે પણ કેટલી નીકળશે ઓછી નીકળશે એટલે આપણને વેપર કેટલી જોઈતી હતી કે રાઉલ્ટના લો પ્રમાણે આ જોઈતી હતી પણ વેપર ઓછી નીકળે છે એટલે ગ્રાફ તમારો નીચેથી નીકળી જાય છે એટલે આપણે એને કહીશું નેગેટિવ ડેવિએટેડ નોન આઈડિયલ સોલ્યુશન ઓકે તો આ વસ્તુ છે કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે વધારે છે તો એમને તોડવા માટે મને શું જોઈશે વધારે એનર્જીની જરૂર પડશે એટલે શું તો કે અહીંયા જે છે એકબીજાથી અહીંયા જે વસ્તુ શું થાય છે કે they hate each other અને અહીંયા છે they like each other ઠીક હે ના તો અહીંયા જે વસ્તુ જે છે બોન્ડિંગ વધી જશે ને બ્રેક કરવા માટે વધારે એનર્જી જોઈશે છૂટા પાડવા માટે વધારે એનર્જી જોઈશે તો એનો ડેલ્ટા H પણ વધી જશે સાથે એનું જે વેપર પ્રેશર ઓછું બનશે એટલે જે તમારું જે બાષ્પ દબાણ ઓછું બનશે એટલે મળવું જોઈએ તો આ પ્રમાણે રાઉલ્ટના લો પ્રમાણે પણ ઓછું બને છે તો નિયમથી નીચે જાય છે એટલે ગ્રાફ તમારો નીચેથી જાય છે આ વસ્તુ છે ઠીક છે હવે બીજી વસ્તુ તો અહીંયા તમે જુઓ કે આના હિસાબે જોઈ લો તો કે આ દ્રાવક છે દ્રાવ્ય છે અને આ એકબીજાથી દૂર ભાગે છે તો તમે સમજો કે આનામાં દ્રાવણનું કદ એટલે કે કદમાં ફેરફાર ડેલ્ટા V બરાબર શું મળશે કદમાં ફેરફાર શું કહું છું કદમાં ફેરફાર ડેલ્ટા V કેવો છે તો ડેલ્ટા V ગ્રેટર ધેન 0 સમજાય છે ડેલ્ટા V ગ્રેટર ધેન 0 એટલે કે સીધી વસ્તુ છે ને અહીંયા નજીક છે જ્યારે દ્રાવણ બને છે તો દૂર ભાગે છે દ્રાવણનું કદ તો વધવાનું છે ઠીક છે શું થાય છે દ્રાવણનું કદ વધવાનું છે તો અહીંયા જે છે લખી દઈએ કદમાં ફેરફાર શું થશે તમારો ડેલ્ટા V જે છે એ 0 કરતા વધારે છે હવે અહીંયા એ જ વસ્તુ સમજો કે અહીંયા બંને એકબીજાથી એટ્રેક્શનમાં છે ફોર્સ ઓફ એટ્રેક્શન છે આંતરાણવીય આકર્ષણ બળ એમના કરતા અહીંયા વધી જાય છે તો અહીંયા ડેલ્ટા V શું થઈ જશે ડેલ્ટા V 0 કરતા ઓછો થઈ જશે કેવો થઈ જશે અહીંયા
ડેલ્ટા વી કદમાં ફેરફાર જે છે એટલે કે કદ નાનું થઈ જશે અહીંયા એમ કહેવા માંગે છે. તો હવે સીધી વસ્તુ છે કે કદ નાનું થઈ જશે અને અહીંયા ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે તો કે ઓછું છે. તો ત્રીજો પોઈન્ટ આપણે એ લઈએ તો કે આમાં ડેલ્ટા એચ માં ફેરફાર શું થશે? હવે સીધી વસ્તુ છે, એકબીજાથી દૂર છે. જ્યારે આ જે છે બોન્ડ, એક વસ્તુ સમજો, બોન્ડ બ્રેક કરવા માટે એનર્જી આપવી પડશે અને જ્યારે બોન્ડ બંધ બનશે એ સમયે એનર્જી રિલીઝ થશે. તો ડેલ્ટા એચ અહીંયા હું તમને કહું કે એ પણ તમારો પોઝિટિવ જ રહેશે, એટલે કે 0 થી બધા 1 માર્ક્સના છે, યાદ રાખજો. 0 થી વધારે રહેશે. એન્થાલ્પી ફેરફાર, બરાબર. તો કઈ રીતે? સપોઝ મારી પાસે અહીંયા એક્ઝામ્પલ તમને સમજાવું કે એ છે, સાથે બી છે અને એમાંથી આપણે શું બને છે? એ બી બને છે. હવે સમજો કે હું આ બોન્ડને બ્રેક કરવા માટે, સમજો, આ બોન્ડને બ્રેક કરવા માટે 10 જૂલ જેટલી એનર્જી આપું છું. બોન્ડ તોડવો હોય તો એનર્જી તો આપવી પડે, સીધી વસ્તુ છે ને. ઠીક છે કે બોન્ડ બ્રેક કરવા માટે મને એનર્જી જોઈશે. લાકડી તોડવા માટે એનર્જી જોઈએ છે, બંનેના બોન્ડ છે, બરાબર છે. તો આ પણ એકબીજા બે મોલેક્યુલ્સ ને તોડવા માટે મને શું જોઈશે? તો કે એનર્જીની જરૂર પડશે. તો અહીંયા પણ એનર્જી એટલે આ પ્લસમાં આવશે, તો અહીંયા પણ પ્લસમાં આવશે. હવે જ્યારે ફોર્મેશન થાય છે તો આ લોકો વચ્ચે બોન્ડ તો બને છે, પણ વીક બોન્ડ બને છે, નિર્બળ બંધ બને છે. ઠીક છે, વીક બોન્ડ બને છે. તો વીક બોન્ડ બનશે, નિર્બળ બંધ બનશે, તો એનર્જી પણ ઓછી રિલીઝ થશે. સપોઝ 6 જેટલી રિલીઝ થશે તો માઇનસમાં જશે. ઠીક છે, પણ અહીંયા કેટલા બને છે? એ બી બી, તો અહીંયા પણ કેટલા હશે? 2ab. તો અહીંયા આપણે લઈએ કે -12 થાય છે. તો તમે સમજો કે અહીંયા એનર્જી 10 કેટલી થઈ ગઈ? તો કે 20 માઇનસ આ કેટલા છે? 12. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળશે? તો 20 માંથી 12 જશે તો કેટલા થઈ જશે તમારા? તો કે 20 માંથી 12 જશે તો +8 મળે છે. આ વસ્તુ સમજાવું છું કે ડેલ્ટા H પોઝિટિવ ડેવિએટેડમાં શું મળે છે? પ્લસમાં મળે છે. સેમ તો અહીંયા શું થશે? ડેલ્ટા H કેવો થશે? 0 કરતા નાનો. કઈ રીતે? તો કે મારી પાસે અહીંયા સમજો કે એ છે, સાથે શું છે? બી છે અને ત્યારબાદ બને છે એ અને બી વચ્ચે બોન્ડ બને છે. આ જ વસ્તુ લઈ લો. હવે સેમ વસ્તુ કે બોન્ડ બ્રેક કરવા માટે શું જોઈશે મને? બંધ તોડવા માટે ઉર્જા 10 પ્લસ. હવે આને તોડવા માટે પણ કેટલી જોઈશે? +10. પણ આ જ્યારે બને છે, ઠીક છે, આ જ્યારે બોન્ડ બને છે એ સમયે સ્ટ્રોંગ બોન્ડ બને છે, બંને એકબીજાને લાઈક કરે છે એટલે એ લોકોની વચ્ચે બોન્ડ સ્ટ્રોંગ થઈ જશે. એટલે સમજો કે 10 ને 10 20, પણ અહીંયા જે બને છે તો એક બોન્ડ ફોર્મેશન માટે 12 બને છે. તો એક એક્ઝામ્પલ છે. તો બે માટે કેટલા બનશે? તો કે 12 દુ 24 અને એ પણ માઇનસમાં, તો અહીંયા 2 લેવા પડશે. તો ડેલ્ટા H જે છે એમાં ફેરફાર તમે જોશો +20 -24. તો ડેલ્ટા H તમને શું મળશે? અહીંયા -4 મળશે, એટલે કે 0 કરતા ઓછું મળશે. તો આ છે તમારું નોન આઈડિયલ સોલ્યુશન. એક્ઝામ્પલ બાકી છે, એક્ઝામ્પલ આપણે સાથે લઈ લઈએ. બોર્ડમાં સંભાળતું નથી એટલે અલગથી લઈ લઈએ. તો આટલી વસ્તુ ક્લિયર થશે. સમજો, એકવાર રિવાઇઝ કરી દો પછી એક્ઝામ્પલ લઈ લઈશું. હા, આમાં તમને એક્ઝામ્પલ હું તમને આપું ને, એક્ઝામ્પલ આપવાના રહી ગયા. ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન આમાં વધારે છે. એનું કારણ એક એક્ઝામ્પલ અહીંયા આપું તો એક્ઝામ્પલમાં તમે જુઓ કે એસિટોન અને સાથે છે ક્લોરોફોર્મ CHCl4. જ્યારે અહીંયા જે છે એટલે કે અહીંયા ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે હાઇડ્રોજન બોન્ડિંગ વધી જાય છે. તો કે એસિટોન તમારો રહેશે CO CH3 અને ક્લોરોફોર્મ CH, સમજો, CH 1 2 3 Cl ક્લોરોફોર્મ થઈ ગયો. હવે અહીંથી આ શિફ્ટ થશે તો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ, એટલે આ બંને વચ્ચે શું થાય છે? હાઇડ્રોજન બોન્ડિંગ થાય. એટલા માટે ફોર્સ ઓફ એટ્રેક્શન અહીંયા વધી જાય છે. જ્યારે અહીંયા એક્ઝામ્પલ લો તો અહીંયા તમારા વોટર મોલેક્યુલ અને સાથે ઇથેનોલ લઈ લો C2H5OH. આમની વચ્ચે બને છે પણ એટલું સ્ટ્રોંગ બનતું નથી. એટલા માટે આ બંને એકબીજાથી વીક છે ને આ સ્ટ્રોંગ છે. પહેલું પોઈન્ટ સમજો. ઓબ્ઝર્વ પ્રેશર અને થિયરેટિકલ પ્રેશર બંને જુદા જુદા રહેશે. તો બે ભાગ પડશે. પહેલી વાત તો આદર્શ દ્રાવણ જે છે, આઈડિયલ સોલ્યુશન,
એ રાઉટના નિયમનું પાલન કરે છે, નોન આઇડલ પાલન કરતું નથી. ટૂંકમાં એની સાંદ્રતા સંપૂર્ણ ગાળા દરમિયાન અલગ અલગ થઈ જશે. તો અહીંયા સમજો તો બે ભાગ પડશે. જો ઓબ્ઝર્વ વેલ્યુ વધારે રહેશે, આ બુકમાં છે નથી, પણ સમજો કે આ રીતે આવશે. આ તમે ચેક કરશો તો આપણી એનસીઈઆરટી માં આ વસ્તુ આપી નથી, અવલોકિત અને ગણતરી કરેલ, પણ આ રીતે ભાગ પડશે. ઠીક છે. તો અહીંયા તમે સમજો કે અવલોકિત વેલ્યુ વધારે રહેશે તો ધન વિચલન એટલે કે જે મેન મળવું જોઈએ તેનાથી ઉપર, એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ કેવું છે, ઓછું છે, એટલા માટે ઉપરથી નીકળી જાય છે. જો વધારે હશે તો એકબીજાથી જુદા જુદા હશે તો શું થશે કે એમના દ્રાવણના કદમાં પણ વધારો થશે, કદમાં વધારો થશે, સાથે એન્થાલ્પી પણ વધારે રહેશે. ઠીક છે. આમાં તો કે બોન્ડિંગ વધારે થઈ ગયું છે, નેગેટિવ ડેવિએટેડ એટલે બનશે. ઠીક છે. ઋણ વિચલન ધરાવતું, જેટલું મળવું જોઈએ એના કરતા ઓછું બાષ્પ દબાણ છે. ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે, વધારે છે, કેમ કે અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ થાય છે. હાઇડ્રોજન બોન્ડિંગ થશે, અહીંયા તમારો ડેલ્ટા વી ઓછો મળશે, ડેલ્ટા એચ પણ ઓછો મળશે. ઠીક છે. હવે એક્ઝામ્પલ લઈએ, પણ આને એકવાર ઇરેઝ કરી દઈએ. આટલું સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. પોઝિટિવ ડેવિએટેડ રહેવા દેવું પડશે. બોર્ડની એક્ઝામમાં તમે જુઓ ને તો કઈ પૂછાય નહીં પૂછાય, આમાંથી તમારા એક્ઝામ્પલ પૂછાશે. બરાબર. ઉદાહરણ પોઝિટિવ ડેવિએટેડમાં છે, એક યાદ રાખજો, CH3OH પ્લસ વોટર મોલેક્યુલ, એની સાથે જ બીજો તમારે લેવો હોય તો C2H5 ઇથેનોલ વત્તા H2O. હવે બીજી વસ્તુ તમારે લેવી હોય તો અહીંયા થશે તમારે ત્રીજી CO2 વત્તા એસીટોન લઈ લો, અને ચોથી વસ્તુ રહેશે તમારી CCl4 વત્તા એસીટોન છે. આ યાદ રાખજો. પોઝિટિવ ડેવિએટેડમાં કયા ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણના ઉદાહરણ આપો, એમાં આ વસ્તુ આવશે. બરાબર છે. બીજી વસ્તુ આના ઉદાહરણ, એક પેલું ઉદાહરણ આપણે લીધું કયું, તો કે એક તો અહીંયા આપણે લીધું ને એસીટોન વત્તા ક્લોરોફોર્મ. કયું? એસીટોન પ્લસ ક્લોરોફોર્મ. બરાબર. બીજું રહેશે તમારું ઇથર પ્લસ ક્લોરોફોર્મ થઈ જશે. કયું થઈ જશે? ઇથર પ્લસ ક્લોરોફોર્મ થઈ જશે. ઇથર અને ક્લોરોફોર્મ થઈ જશે. ત્રીજી વસ્તુ તો કે HCl અને પાણી લઈ લો. ચોથી વસ્તુ HNO3 અને પાણી લઈ લો. પાંચમું છે તમારું ફિનોલ. કયું છે? ફિનોલ પ્લસ એનિલીન. આ યાદ રાખ, એનિલીન. આ ઘણી વખત પૂછાઈ જાય, તો તમારે યાદ રાખવાનું છે એક્ઝામ્પલ. સીધા બે એસિડ છે, એસિડમાં પાણી, એક એસિટોનમાં ક્લોરોફોર્મ, પેલા એક્ઝામ્પલમાં આવી ગયું ઇથરમાં ક્લોરોફોર્મ, અને ફિનોલ, આ તમારો ફિનોલ. બેન્ઝીનની ઉપર OH અને એનિલીન એટલે બેન્ઝીનની ઉપર NH2. તો આ રીતે બંને તમારે યાદ રાખવાના છે. આના પછી એક એઝોટ્રોપ વાળો છે, અને પછી અભિસરણ દબાણ એટલે કે ઓસ્મોટિક પ્રેશર, એ કરી દેશું એટલે વાત પતી જશે. બરાબર. ન્યુમેરિકલ તો જૂના વિડીયોમાં નાખેલા જ છે, તો આનું આજે આપણે નાખી દઈશું. ઠીક છે. અહીંયા સુધી